એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એ સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભળી શકે. તારીખ 15મી ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હવામાનની વાત કરવી છે કે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે. અલગ અલગ આગાહીઓ જે કંઈ પણ છે એ કરવામાં આવી રહી છે. એ ચાહે હવામાન વિભાગ કરે છે અથવા તો જે સ્વતંત્ર આગાહીકાર હોય છે એ કરતા હોય છે. પણ આ બધાની વચ્ચે અંબાલાલ પટેલ કે જેની આગાહી લોકો સૌથી વધારે સાંભળતા હોય છે, જેને માનતા હોય છે અને એની આગાહી ક્યાંક સત્યને નજીક હોય છે, એમની આગાહી વિશે વાત કરવી છે. અંબાલાલ પટેલે આગામી સમયમાં ક્યાં વરસાદ કેવો પડી શકે છે એ મામલે આગાહી કરી હતી. પહેલાં તો અંબાલાલ પટેલને સાંભળીએ. વરસાદ થયો છે એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે. આ ઉપરાંત તારીખ 8થી 14માં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે તારીખ 17થી 24માં પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે, કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને તારીખ 24 સુધીમાં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભળી શકે. તારીખ 15મી ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થશે. જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વરસાદ ગયો નથી અને ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે. તો આ હતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ. એમણે કહ્યું કે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે. પણ આ બધાની સાથે જો આપણે વાત કરીએ તો ઓગસ્ટ માસમાં, આ મહિનામાં એક સ્પેલ 15થી 19 તારીખની વચ્ચે પડી શકે છે એવી રીતના સંભાવના છે. એટલે સારો વરસાદ આ દિવસની વચ્ચે પડી શકે છે એવી સંભાવના છે. અને બીજો જે રાઉન્ડ આવવાનો છે એ લગભગ 25 તારીખથી 30 તારીખની વચ્ચે આવી શકે છે એવી રીતના સંભાવનાઓ છે. એટલે આ મહિને ગુજરાતમાં 2 રાઉન્ડ આવી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી રહી છે. હવે શું થશે, શું નહીં થાય એ જોવાનું રહેશે. તમે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નીચે એક લખાણ લખવામાં આવ્યું હશે, લિંક આપવામાં આવી હશે. એ લિંક પર તમે ક્લિક કરશો એટલે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો. જોડાયેલા રહો અમારી સાથે તમામ અપડેટ માટે. ધન્યવાદ.